ખુશી મજા આવી કે હે ખુશી મજા સાવન હવે ઊભા રાખ્યા છે મને ને ખુશી બેન ને સાવન ગયા છે પેટ્રોલ પુરાવો જો તમે પેટ્રોલ પુરાવો છે યુટ્યુબ ફેમિલી મજામાં હું પણ મજામાં જય માતાજી જય દ્વારકાધીશ આજે સવારમાં જાગી ગયા છીએ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે ઘરનું કામ કરવાનું છે હજી તો સવારના 8 વાગ્યા છે હજી વહેલા જાગી ગયા છું મસ્તી તમને બતાવીશ ઘરનું કામ તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો પાછા મળી જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો બધા મજામાં ન્યૂ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મજામાં દેશો તમે પણ હું પણ મજામાં જ છું થોડીક તબિયત સારી નથી એટલે સૂતી હતી ને કામ બામ કરીને રેડી થઈ ગઈશું ને ખાલી માથું ધોયું છે જે નાવાનું બાકી છે તો મને લાગી હતી બહુ ભૂખ તો પનીરનું શાક લઈ આવ્યા સાવન ને સલાડ છે રોટલી છે રોટલા છે ને હવે જાશું અમે બહાર હમણાં જમી કાઢવીને ફ્રી થઈને જાશું બહાર હવે ક્યાં સાવન લઈ જાય મને ખબર નથી મને મજા બગડી ગઈ તો કે હાલ તને બહાર લઈ જાવ તો કાંઈ ખારું લાગે તો અવાજ બવાજ બધો બેસી ગયો છે તાવ આવી ગયું છે શરદી થયેલી છે બહુ તમારું શું કેવું છે સાવન ભાઈ તું જમી લે એટલે પછી નીકળીએ આપણે બહાર હવે જઈએ ક્યાંક વ્લોગમાં બના રહેજો આગળ મળીએ ક્યાં લઈ જાઉં છું અસ્મિતાને જોઈએ જો મોઢું હાવ નિમાણું થઈ ગયું છે ના મારા કીટુ બેન જો આવી જાય તમારે ખાવું છે એ બે હરખી છે નિવરાત થઈ જશે નાઈ ધોઈને ફ્રેશ થઈ જશે હવે સાવન લઈ જાય છે મને કોટડા તો અમે જો રેડી થઈ જશે તૈયાર ગયા અમારા ભાણકી બેને રેડી થઈ ગયા છે સાવનમાં હું કરું છું હાલો ને જો સાવન પણ તૈયાર થઈ જશે મને હાલી આવે જલ્દી પાછળ અંદર કરતા મૂકતા સાવી કાચ મેકી દે ઘડીએ ઘડી કાં ખુશી મામા નાટા નથી નાટા જ નથી તો ખુશી બેને રેડી થઈ ગયા ને અમે રેડી થઈ ગયા હવે આગળ બ્લોકમાં મળીએ જો ચાઉન્ડમાંના દર્શન કરવા હોય તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવે સાવન હવે ઊભા રાખ્યા છે મને ને ખુશી બેનને ને સાવન ગયા છે પેટ્રોલ પુરાવો જો તમે પેટ્રોલ પુરાવો હવે એ પેટ્રોલ પુરાવીને પછી જાય પછી તમે કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો મોવાથી નીકળી ગયા છે કોટડા થવા માટે અને અડધે પગે તો ગાડી ડસકા ખાવા મળી હજી પેટ્રોલ પૂરાયું જ છે મેં કીધું લાવ ને હું છે હું જોઈ લો તો અડધે ઊભા છીએ અમારા મેડમ ને ભાણીબેન ત્યાં બેસી ગયા એના સીડું શું માથું હવે હું શું એ માથું દુખે ખાધું નહોતું મેડમને અત્યારે માથું દુખવા માંડ્યું છે પાણીની બોટલ તો રસ્તામાંથી લીધી હતી તો ગમે કરીને પહેલાં કોરડા પોગી જાય પછી કાંક આગળ જોઈએ હું ભાણીબેન સામું જોઉં છું સાવું કે કોટડા હા તો ઊભા થાવ હાલો 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 તો અમે નીકળી ગયા કોટડા ગમે એમ કરી ગાડી તો શરૂ થઈ જશે કોટડા પોગીને મળીએ તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો બરોબર ને ફાઇનલી મિત્રો કોટડા પહોંચી ગયા છીએ અને તમને જો બતાવું હું સા અને ખુશી બેન પહોંચી ગયા છીએ કોટડા જો આ બે અહીંયા શું કરો તમે બે ભેગા જ હોય છે તો ક્યાં જવાનું છે દર્શન કરવા તો જવું નથી કેમ થાકી ગયા છે કેમ હાલતી નહોતી એમ કીધું ને કહું છું કે ગાડી લઈ આ વેચી ગયો ને નવી એક્સિસ લઈ લો તો ના પાડે આ ગાડી વેચવી નથી ને લેવાની છે એમ કે પણ હવે કેદી અપાવે કઈ ખબર નથી હવે આ ગાડી થોડી વેચે આ ગાડીના મારે 3 વર્ષ છે 3 વર્ષ એવું છે સ્પેશિયલ ગાડી છે તો હવે હાલો જઈએ તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો ઉપર જઈને તમને દર્શન કરાવી માતાજી બાય મિત્રો ઉપર મંદિરે પહોંચી ગયા છે ને થાકી ગયા છે કેમ કે બહુ ઢાળવાળો રસ્તો છે હાલીને આવ્યા તો થાકી ગયા તો હાલીને લઈને આવ્યા ગાડી લઈને આવે ગાડી નીચે મેકીને આવ્યા છે અમે હાલીને આવ્યા છે દર્શન કરવા જાય તમે બતાવી કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો બહુ કાંઈ ટ્રાફિક નથી આ કાળભૈરવ દાદાની સ્થાપના કરેલી છે મૂર્તિ છે જોઈ શકો છો તમે આ કાંક મંદિર છે
જાઉં ને દર્શન કરવા. જાવું છે હાલો. તો અમે દર્શન કરી લીધું, તમને બતાવી કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અસ્મિતાની દર્શન કરવા ગયા છે અંદર, અને ગળદી બહુ છે નહીં કાંઈ, જોઈ શકો છો તમે. તમે પણ દર્શન કરી લો માતાજીને. તો મળીએ આગળ. મંદિરે દર્શન કરીને અહીંયા આવી ગયા છીએ. અસ્મિતાની બધા દર્શન કરે છે, તમે પણ દર્શન કરી લો. ટ્રાફિક બહુ છે નહીં કાંઈ, કેમ કે આડા દિવસે કાંઈ બહુ હોય નહીં. જો અમારા મેડમ દર્શન કરે છે, ભાણીબેને હારે છે. તો હું પણ દર્શન કરી લઉં, તમે પણ કરી લીધા છે. પછી મળીએ કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. દર્શન કરી લીધા છે ને હવે જાય છે ચંપલ પહેરવા. ચંપલ પહેરીને જાય છે ચા પીવા. સાવને ચા પીવી છે, હાલો ચા પીવા જાય. હવે ગયા છે ચંપલ પહેરવા પણ જાય છે. જો આવો કાંક છે ચાઉંડમાનું ધામ. કોમેન્ટમાં લખી દેજો જય ચાઉંડમાં. જે આવી ગયા હોય એ પણ લખી દેજો જય ચાઉંડમાં. આવું કાંક છે, તમે જોઈ શકો છો. અમારા મોવાનું ચાઉંડમાનું દર્શન છે. કોટડા, ઊંચા કોટડા, આટલી ગરદી છે. ચા પીવા આવી ગયા છે. તમારે ચા પીવી તો આવી જાઓ. સાવન પણ પીવી છે ચા. ખુશી નથી પીવી એટલે ખુશી ચા નથી, પણ અમે પીવીએ. કરીને આવી જાય છે ખરીદી કરવાની. મેડમ કાંક જોઈ ગયા છે. હું લે કોને ખબર. હા, નાના નાના રમકડાને વેચાય છે. શું છે મેડમ, કાંઈ દેખાય ધ્યાનમાં આવ્યું? તમારે લેવી છે ઘડિયાળ ગમી હતી એમ ને? મારે નથી લેવી. હવે જાય નીચે. મને આપા ઘડિયાળ. માતાજીની સુબીઓ પણ મસ્ત વેચાય છે અહીંયા. આગળ જઈને મળીએ, કેમ કે અમારા મેડમને હજી ખરીદી કરવાની બાકી છે. ક્યાં બાકી છે ને? લેવું તો પડે ને, અહીંયા દર્શન કરવા આવ્યા તો બધું જોવું પડે, લેવું ન પડે. સારું, તો વ્લોગમાં બિના રહેજો, બતાવીએ તમને કે મેડમ શું લે છે. જગ્યા છે મંગળસૂત્ર લેવા આવ્યા છે. હવે જોવે છે કેવું સારું લાગે છે. તારે શું લેવું? લેવીશ તારે? સારું છે. તો મેડમ લઈ લે, ખરીદી કરી લે. જોઈ શકો છો ટ્રાફિક તો છે નહીં કાંઈ બહુ. રમકડાને એવું વેચાય છે. તમે બધા આવી તો જ્યાં જશો કોટડા, ઊંચા કોટડા. તો મેડમ ખરીદી કરી લે, પછી મળીએ નીચે. કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. પણ ટેટુ પડાવે છે. હવે પૂછે તમે શું પડાવો? હવે તમને બતાવું છો. કોટડા આવ્યા તો એમાં ટેટુ પડાવવું તો શું પડાવવું છે તો મને કહેતા નથી. પણ એને પૂછ્યું તોય આપણે તો શું પડાવો. તમે શું પડાવો છો? નામ લખાવો. કોનું? તમારું ઓનું નામ શું છે? અશું છે. જોઈએ હવે ટેટુ પડાવે છે કે શું લખાવે છે. આજે મુહૂર્ત આવ્યું છે, આ ભાઈ એને ટેટુ પાડી દે છે. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો, તો તમને પછી મળીએ ટેટુ બેટુ પડવી લઈને પછી. તો હું બહુ ખુશ છું. સાવન કોટડા લાવ્યા એ માટે પણ ખુશ છું ને. સાવને છે ને એના હાથમાં છે ને મસ્ત મારું નામ લખાયું છે. તમને બતાવું તો મને બહુ શાંતિ થઈ ગઈ છે ને. આ ખુશી એટલી છે, જો તમને બતાવું. સાવન બતાવો તો. આમ ફોનમાં હરખું બતાવતું નથી, લોહી નીકળે છે. અને શું લખાયું છે ને હાથમાં એ પડવી નાખ્યો છે, કિંગ નીચે એ પડ્યો છે. તો તમને કેવું લાગે છે મારું નામ પડવીને? બહુ મસ્ત, બહુ મસ્ત થઈ ગઈ મારા હાથમાં. શાંતિ થઈ ગઈ છે. તો હું તો બહુ જ ખુશ છું. એ છે કે નથી, પણ હું તો બહુ જ ખુશ છું. કેમ ખબર? મેં એની પહેલાં લખાવેલું હતું રાજકોટ સાવન એમ. તો હવે એણે લખી નાખ્યું છે ને અમે જો હવે આવી ગયા છીએ દરિયે. તો તમને બતાવું. અરે ગાડીમાં બેહું. તમારે ગાડીમાં બેહવું? ખુશી તાર બેહવાનું છે? હાલો ને તો થોડો હાલો. જો એના ગાડીમાં બેહવું છે તો મને કાલ તું બે, પણ મને બીક લાગે છે. દરિયામાં નાખી હોય તો મને. હવે જોઈએ એ મને બેહાડે કે નથી બેહાડતા. હવે કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. જુઓ જાય છે ગાડી પાસે. સાવન બે જાય છે આટો મારો. ખુશી મજા આવે કે? પકડી રાખજો ને કે તાર મામા નાખશે કાકા. આમ જો હવે જાય છે એ આટો મારો. મને કે બે છે, પણ મને બહુ બીક લાગે. એટલે જુઓ તમે સાવન હકારે છે ગાડી. હવે એને આવડે કે નહીં આવડે કાંઈ જોઉં છું.
આવડે તો છે જ તે જુઓ તમે જોઈ શકો છો બધા અહીંયા ગાડી હકારે છે હવે એ પણ હકારે છે ને જો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો ગાડીમાં આટો મારીને આવે છે જો તમને બતાવો એને પૂછે આપણને એને કેવી મજા આવી કે નથી મજા આવી જો સાવન ગાડી લઈને આવશે ખુશી પાછળ બેઠી છે એની પાણકી જો ખુશી મજા આવી કે હે ખુશી મજા આવી કે ન મજા આવી કેમ કપડા બગડ્યા ને જો એના કપડા જો તમે ખાલી હારું શું ન બેઠી તમને કેવી મજા આવી જાવું છે પાછો ઓટો મારવા અત્યારે જીપમાં બેહવાનું મન છે કે મારો ફોટો પાડો જીપમાં બેહીને જો મેડમ ચડી જશે જીપ ઉપર હવે મેડમનો પાડશું ફોટો તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો ફોટો પાડીને પાછા મળીએ જીપમાં ફોટો બોટો પડાવી લીધો છે મજા આવી ગઈ છે કોટડા સાવન લાવ્યા ને આ ખુશ છે બહુ છું તમને મેં કીધું છે કે એણે મારું નામ લખાવ્યું એટલે બહુ ખુશ છું ને હવે જાય છે ઘર તરફ સાવું ને ઘર તરફ આને જો આમ જોવા આ બે એને મામા ભાણકી બે ગાડી માટો મારે ગયા ને કપડા ને એવું જોવો તમે ખાલી આમ જો ઓય શું કરો બે કપડા બગડ્યા મારા તો નથી બગડ્યા આના બગડ્યા હા જાણે તો કેમ કાગળિયા વીણતી હોય એવી લાગે છે આમ જો કપડા બગાડ્યા છે મને કે હાલ તું આટો મારો પણ હું ન ગઈ એટલે સારું છું એને મામા ને ભાણકી બહુ વાલી છે જો કેટલી હાસવે એને ઢીંગલી ને એવું બધું અપાયું મને ખાલી એક મંગળસૂત્ર અપાયું બીજું કઈ ન અપાયું સોડા પીધી ગાડીમાં બેઠા ગાડીમાં બેઠા બહુ આટા મરાવે છે અને જો હવે ઘરે જઈને જોઈએ કે આમાં કા લઈ જાય પાછા હવે કાંઈ જમવા લઈ જાય કે શું કરે કાંઈ ખબર નહીં ઘર સાઈડ જઈએ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો ને તમને ચાઉંડમાનું મંદિર કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી દેજો ને જે આવ્યા હોય ચાઉંડમાં પણ એ પણ લખી દેજો જય ચાઉંડમાં આગળ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો ને મળીએ તમને બાય મિત્રો ગાડીએ પગી ગયા છે ને હવે નીકળી છે ઘરે કેમ કે ઘરેથી ફોન આવી ગયો છે કે હવે કેટલા વાગ્યા તમારે આવવાનું છે મેં ચાલો નીકળી છે મેડમ જો ઊભા છે ને ભાણીબેન વાહે ચૂંદડી આરે રમતું કરે છે એને કપડાં બગડ્યા ને એટલે ગમતું નથી ને એટલે મારી સુંદરી લઈ લીધી છે એને બે મામા ને ભાણકી બે આટો મારવા ગયા ને એ મેડમ બગડીને આવ્યા છે એટલે કપડાં એની માં ધોશે હવે હું નહીં ધોઉં હાલ લે સારું તો હવે ઘરે જઈને મળી કન્ટિન્યુ વ્લોગમાં બના રહે ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ ને થાકી ગયો છું ગાડી કરે કેમ કે ગાડીએ બહુ હશે કવર હશે ને રસ્તામાંથી ફ્રૂટ લીધા શૂટ નહોતું કર્યું ઘરે આવીને બતાવું જો અમારા મેડમે ખાખા ખોલી શરૂ કરી નાખી છે જોઉં છું હારા છે કે આ ડ્રેગન ફ્રૂટ લીધા છે ને સફરજન લીધા છે ને આંબલી કેદુનો ખાવાનું મન છૂથું પણ આજે મળી ગઈ છે આંબલી તો તમારે ખાવી હોય તો આવી જાઓ આંબલી કોને કોને ખાવી છે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને અમારો બ્લોગ અહીંયા એન્ડ કરી છે જય માતાજી અમારો બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરો શેર કરો ને શું કરી શકો શું કહેવાય એને સબસ્ક્રાઇબ ભીકો મારીને સબસ્ક્રાઇબર કરી દેજો હો ભીકો મારીને કાકુ છે ત્યાં ભીકો મારીને સબસ્ક્રાઇબર કરી દેજો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબર કરજો જય માતાજી ને મારા મામાની એની આઈડી ચેક કરી લેજો પહેલા હા અમારા ભાણીબેને કહી દીધું એટલે એકવાર ચોક્કસ અમારી આઈડી ચેક કરજો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ આજનો વ્લોગ એન્ડ કરીશું જય માતાજી